પકડ બેટા પકડો તો તું પડી ગયો ને એકદમ રોવાનું ચાલુ કરી દીધું ને એકદમ એને તાવ ચડી ગયો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અમે. હવે બેંકમાં જવું છે, થોડું કામ છે એટલે, અને કાજલ માસીના ઘરે બી જવું છે એમને બેબી શોવરની જ્વેલરી આપવા માટે. અને તમારે બી બેબી શોવરની જ્વેલરી જોઈતી હોય તો મને કોન્ટેક કરજો. મારા જોડે બહુ સરસ સરસ જ્વેલરી પડી છે બેબી શોવરની, એટલે તમારે કોઈને જોઈતું હોય તો કોન્ટેક કરજો. અહીંયા તો ખાઈ પીને સૂઈ ગયું સરસ. ધવલ નીચે આવે એટલે જઈએ હવે. હા, સતીમાના મંદિરે ઊભા છીએ અમે કાજલ માસીની રાહ જોવા માટે. હા, મારી ઓફિસ અહીંયા જ છે, આ કોમ્પ્લેક્સમાં. તમારે કોઈને આવવું હોય તો જા. ટેક્સી તો બૂમ પાડ. અક્ષિત ભાઈ મુન્નુ, ચલો ત્યાં ગાર્ડનમાં જઈએ. ચલો જો પેલું નાનું નાનું ઘૂઘું આવ્યું જો. છતાં છતાં બેબી હે વો, જેને દાદા રહીને આવ્યા. અયાંશ, અયાંશ ભાવ મારશે. આયાંશ રિલાયન્સ ટ્રેન્ડ્સ તમારું લઈ આવીએ કઈ. ચલો ના, એ તો નહીં મજા આવતી. એક નાનો પિઝા બસ આ બધા તો વિડિયો ઉતારે પત્યું કરો તો ખાલી આમ કઈ પૂરું કરો વ્લોગનું. આ બધા વિડિયો ઉતારા જો ભાઈ આ પછી મને કે મેં 5 મિનિટ વિડિયો તમને આપી દીધો બનાવી. આ બધું વ્લોગમાં મૂકવાનું મારે. તમે શું તમે કહો અમને કોમેન્ટ તમે કરો બંધ કરો. તો ફ્રેન્ડ્સ, તમે લોકો અમને કોમેન્ટ કરીને કહો કે અમે 500 રૂપિયાનું વાઉચર શામાં વાપરીએ? ધવલનામ વાપરીએ કે મારામાં વાપરીએ? વાઉચર જ નહીં કોઈ છે જ ને. પતિ જ વાઉચર એક્સપાયર થઈ ગયું. એક્સપાયર તો ના જ થવું જોઈએ હવે. ત્યાં તો મને પેલું 1000 રૂપિયાનું કઈ લઈ જો બાટા, મિન્ત્રા, અપોલો ફાર્મસી, લાઈફસ્ટાઈલ, બુક માય શો, કેએફસી, શોપર સ્ટોપ, ટાઇટન, પેન્ટાલુન્સ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, પિઝા હટ, ડોમિનોઝ પિઝા. આટલી વસ્તુ છે 500 નું વાઉચર. આપણે શેમાં જવું? આમાંથી આપણે એકમાં જવું નથી તો શું કરવાનું વાઉચરનું? એપોલોમ તો જવાય નહીં, કારણ કે એપોલોમ તો આપણે 2 વાઉચર ફેલ છે. હજુ પડી જવા 500 ની દવા લઈ જોઈએ. કોઈ દવા લેવી હોય તો કહેજો. તો ફ્રેન્ડ્સ, અયાંશને ખબર નહીં શું થયું તું, પડી ગયો ને એકદમ રોવાનું ચાલુ કરી દીધું ને એકદમ એને તાવ ચડી ગયો. બહુ રડતો હતો ને એટલે એને બહાર લઈને આવ્યા. અહીંયા આંટો મારવા આવ્યા હતા બહાર, પણ અહીંયા ગાર્ડન જોયું અહીંયા નરોડામાં, તો પછી ત્યાં ગાર્ડનમાં લઈને આવ્યા તે રમવાનું ચાલુ કરી દીધું. જો તમને બતાવું, એને પપ્પા રમાડે છે એને. જો એ ચૂપ થઈ ગયો પછી એ લઈને આવ્યા ને એટલે. બહુ જ રડતો હતો અને એકદમ તાવ ચડી ગયો એને, પડ્યો એવો તો એને શું વાગ્યું ખબર જ ના પડી. અયાંશ, અયાંશ અયુ પાછો જશે. પીપી કરી થોડોક રમી લેવા દો. શું કરશું કહો? એને રમવું 5 મિનિટ રમી લેવા દો. આપણે ઉતાવળમાં રોતો હતો એટલે નીકળ્યા, એટલે કોઈ શું કરવાનું? ના ના ચાલશે, રહેવા દો, એ તો ધોવાઈ જશે. બેટા તો મોટાની છે, જોજો આયાસને લઈ લો. હા બેસવાને એને બેસાડ્યો તો ને એક વખત એને ખબર પડે.
મજા ના આવી એને લપસણી જ ગમો હે એને લટરાવો છો અહીંયા લટરાવો એટલે લટરશે પકડ બેટા પકડો હાથ ઉતરી જાય હાથ આજુ નહીં મજબૂત કે આજુ